નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર વર્લ્ડ વેટરનરી ડે એટલે કે વિશ્વ પશુ ચિકિત્સા દિવસ વિશેના ખૂબ જ અગત્યના પ્રશ્નો વિશે આપણે વાત કરીશું. તો મિત્રો, વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો જોઈએ. તો પહેલો પ્રશ્ન છે, વિશ્વ પશુ ચિકિત્સા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો મિત્રો, વિશ્વ પશુ ચિકિત્સા દિવસની ઉજવણી દર વર્ષે એપ્રિલ મહિનાના છેલ્લા શનિવારે થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, પ્રથમવાર વિશ્વ પશુ ચિકિત્સા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી? તો મિત્રો, વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન ફોર એનિમલ હેલ્થ OIE ના સહયોગથી વર્લ્ડ વેટનરી એસોસિએશન WVA દ્વારા વર્ષ 2000ની સાલની અંદર વિશ્વ પશુ ચિકિત્સા દિવસની પ્રથમ ઉજવણી કરવામાં આવી હતી. ત્યાર પછીનો પ્રશ્ન છે, વિશ્વ પશુ ચિકિત્સા દિવસ 2023ની થીમ શું છે? તો મિત્રો, વિશ્વ પશુ ચિકિત્સા દિવસ 2023ની થીમ છે પશુ ચિકિત્સા વ્યવસાયમાં વિવિધતા, સમાનતા અને સર્વસમાવેશકતાને પ્રોત્સાહન આપવું. ત્યાર પછીનો પ્રશ્ન છે, વિશ્વ પશુ ચિકિત્સા દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો મિત્રો, વિશ્વ પશુ ચિકિત્સા દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે પશુ ચિકિત્સકો દ્વારા સમાજમાં પશુ આરોગ્ય, કલ્યાણ અને જાહેર આરોગ્ય માટે આપેલા યોગદાનને ઓળખવાનો છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, વિશ્વ પશુ ચિકિત્સા દિવસની ઉજવણી કેવી રીતે કરવામાં આવે છે? તો મિત્રો, વિશ્વ પશુ ચિકિત્સા દિવસની ઉજવણી સ્વરૂપે વિશ્વમાં શૈક્ષણિક કાર્યક્રમો, જાહેર પ્રવૃત્તિઓ અને સોશિયલ મીડિયા ઝુંબેશ દ્વારા કરવામાં આવે છે. જો મિત્રો, તમને અમારો આ વર્લ્ડ વેટનરી ડે એટલે કે વિશ્વ પશુ ચિકિત્સા દિવસ 2023નો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. તથા મિત્રો, આવા જ વિડીયો અને આવી જ માહિતી મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરવાનું ભૂલતા નહીં, જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદરથી મળી જશે. ધન્યવાદ.